સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે। એક વેપારી પાસે તેના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી। લેબગ્રોમ મશીનનો સોદો રદ કરીને સ્વામી અને બિલ્ડરભાઈએ વેપારી પાસેથી 1.97 કરોડ પડાવ્યા હતા। ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવ પ્રિયદાસ સ્વામી સહિત 3 સામે ગુનો નોંધ્યો। લેબગ્રોમ મશીનનો સોદો રદ કરીને સ્વામી અને બિલ્ડરભાઈએ વેપારી પાસેથી 1.97 કરોડ પડાવતા ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવ પ્રિયદાસ સ્વામી સહિત 3 સામે ગુનો નોંધીને તેના ભાઈ એવા બિલ્ડરની ધરપકડ કરી છે। મોટા વરાછામાં સહજાનંદ પ્રસ્થમાં રહેતા હીરાના ધંધા સાથે સંકળાયેલા વેપારી દિલીપભાઈ જયરામભાઈ કાનાણીની સાયણમાં લેબગ્રોમ ડાયમંડ મેન્યુફેક્ચર છે। ફેબ્રુઆરી 22માં બિલ્ડર ગિરીશ અને તેનો ભાઈ માધવ પ્રિયદાસ સ્વામી વેપારીની સાયણની કંપની પર આવ્યા હતા। બંને જણાએ લેબગ્રોમ હીરાના ધંધા માટે 5 મશીનો ખરીદવાની વાત કરી હતી, જેનો વેપારીએ 5.30 કરોડના 5 મશીનો વત્તા 18% જીએસટીનું કોટેશન આપીને 30% એડવાન્સ પેમેન્ટ અને સોદાની તારીખથી 1 મહિનામાં 50% પેમેન્ટ અને બાકી રહેતું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવાના તેવા એગ્રીમેન્ટ સાથેની બિલ્ડરે નોટરી કરાવી હતી, જેની અસલ કોપી બિલ્ડરે પોતાની પાસે રાખીને વેપારીને ઝેરોક્ષ આપી હતી। બિલ્ડર અને સ્વામીએ મશીન લેવા રોકડ અને બેંકથી નાણાં આપ્યા હતા। પછી 3 મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો અને 2 મશીન જ લેવાનું નક્કી કર્યું હતું, જેની 2.18 કરોડની કિંમત સામે સ્વામી અને તેના ભાઈએ વેપારીને 1.90 કરોડ આપ્યા હતા। બાકી 28 લાખનું પેમેન્ટ મશીનથી ડિલિવરી વખતે આપવાનું હતું। ત્યારબાદ માધવપ્રિય સ્વામી તેના ભાઈ ગિરીશ ભરાડાએ લેબગ્રોમ ડાયમંડના ધંધામાં મંદી હોવાનું કહીને બાકી 2 મશીનોનો સોદો રદ કર્યો હતો અને રાજકોટના જમીન માફિયાને ઉઘરાણીનો હવાલો આપ્યો હતો। 1.90 કરોડ સામે વેપારી પાસેથી 2.29 કરોડ લઈ લીધા હતા, છતાં વિક્રમે ઉઘરાણી શરૂ રાખીને કહ્યું કે 63 લાખની એન્ટ્રી સુલટાવવાની બાકી છે। જો તમે લખાણમાં સહી નહીં કરી આપો તો તમારા પર ચેક રિટર્નનો કેસ કરીને કંપનીને બદનામ કરશું, લખાણ ફાડી નાખ્યું હતું અને વેપારી અને ભાગીદારના ભાઈ બાબુભાઈ કેવડિયા પાસેથી ટુકડે વધારાના 1.97 કરોડ પડાવી બીજા 20 લાખની માંગણી કરીને વેપારીને સોસાયટીમાં બદનામ કરવા ધમકી આપતો હતો। આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબગ્રોમ ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે। આ કામના જે 2 આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવ પ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં 5 મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીને સોદો નક્કી કરેલો અને એ પછી એમાંથી એમને 3 મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના 2 મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના 1 કરોડના 90 લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના 1 કરોડ 97 લાખ અને 50,000 રૂપિયા એમને વધારે લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ, જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના 1 કરોડ 97 લાખ 50,000 રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી અને સાહેદો જે છે એમને અવારનવાર ધમકી આપતા ટાંટિયા ભાગી નાખવાની, મારી નાખવાની, જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે 1 આરોપી ગિરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે। સાહેબ, આરોપીમાં કોણ કોણ છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપીમાં હાલ તો જે ગિરીશભાઈ જે છે એમનું તો લગભગ કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં માધવ પ્રિયદાસ સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચું નામ મિતુલભાઈ જે છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટીમાં ગુનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે। શું ધંધો વ્યવસાય કરે છે? વ્યવસાય તો એ સ્વામી 2008થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે। અવારનવાર એ કે મને મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા।